જામનગરના ધ્રોલમાં 30 વર્ષ જૂની પાણીની ટાંકી જમીનદોસ્ત કરાઈ। ભૂચર મોરી પાસે 30 વર્ષ જૂની જર્જરિત પાણીની ટાંકી તોડી પડાઈ। લોકોની સુરક્ષાને ધ્યાનમાં રાખી પ્રશાસને આ ટાંકી તોડી દીધી છે। તો જે રીતે આ ટાંકીને તોડી પાડવામાં આવી છે તેના દ્રશ્યો જે સામે આવ્યા છે। જામનગરના ધ્રોલમાં આ પાણીની ટાંકી 30 વર્ષથી હતી, ત્યારે જર્જરિત થયેલી આ પાણીની ટાંકીને હવે તોડી પાડવામાં આવી છે। સાવચેતીના ભાગરૂપે આ પાણીની ટાંકી તોડી લેવામાં આવી છે। ભૂચર મોરી પાસે આ 30 વર્ષ જૂની જર્જરિત પાણીની ટાંકીને તોડી લેવામાં આવી છે, જેના કારણે કોઈ દુર્ઘટના ન બને। લોકોની સુરક્ષાને ધ્યાનમાં રાખી અને પ્રશાસને આ ટાંકીને તોડી પાડી। તો જે રીતે આ ટાંકીને તોડી પાડવામાં આવી છે તેના દ્રશ્યો જે સામે આવ્યા છે। જામનગરના ધ્રોલમાં આ પાણીની ટાંકી 30 વર્ષથી હતી, ત્યારે જર્જરિત થયેલી આ પાણીની ટાંકીને હવે તોડી પાડવામાં આવી છે। સાવચેતીના ભાગરૂપે આ પાણીની ટાંકી તોડી લેવામાં આવી છે। ભૂચર મોરી પાસે આ 30 વર્ષ જૂની જર્જરિત પાણીની ટાંકીને તોડી લેવામાં આવી છે, જેના કારણે કોઈ દુર્ઘટના ન બને। લોકોની સુરક્ષાને ધ્યાનમાં રાખી અને પ્રશાસને આ ટાંકીને તોડી પાડી।